વિકાસનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે એટલું જાણીએ કે 15મો પાઠ છે આપણો આર્થિક વિકાસનો, એ અર્થશાસ્ત્રમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર એવા વગેરે વિભાગો વિશે ભણ્યા, પરંતુ 10મા ધોરણમાં તમારો એક નવો વિષય ઉમેરાય છે જેનું નામ છે અર્થશાસ્ત્ર। તો એ અર્થશાસ્ત્રનો આપણે પહેલા પરિચય મેળવીએ। તો આ જે અર્થશાસ્ત્ર છે એ બે શબ્દો દ્વારા બનેલો છે, અર્થ વત્તા શાસ્ત્ર। એમાં અર્થનો અર્થ થાય છે નાણું અને શાસ્ત્રનો અર્થ થાય છે પદ્ધતિસરનું જ્ઞાન। તો અર્થશાસ્ત્રનો અર્થ આપણે શું કરીશું? તો કે નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન એટલે અર્થશાસ્ત્ર। નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર, એને આપણે અર્થશાસ્ત્ર કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પાઠ 15, 16, 17 અને 18 આટલા પાઠ છે એ અર્થશાસ્ત્રના છે અને આપણે ભણવાના છે। તો આ અર્થશાસ્ત્ર વિષય એવો છે કે એમાં તમને ઘણા બધા શબ્દો નવા જોવા મળશે। જેમ કે તો પહેલા આપણે જોયું નાણું। આ બધા પાઠ છે જે અર્થશાસ્ત્રના, એ બધા નાણાંની આજુબાજુ ફરતા હશે, એટલે કે એનો વિષય વસ્તુ છે એમાં નાણું મુખ્ય હશે, નાણાં વિષય બાબતો આવતી રહેતી હશે। તો એ સિવાય અર્થશાસ્ત્રમાં આયાત નિકાસ છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે, આંતરિક વેપાર છે, પછી વિકસિત દેશો છે, વિકાસશીલ દેશો છે, વિદેશી મૂલ્યાંકન છે, માથાની આવક છે, રાષ્ટ્રીય આવક છે, આવા ઘણા બધા તમને નવા નવા શબ્દો જોવા મળશે। આ શબ્દો જો આપણે એક સાથે ભણીશું ને તો યાદ નહીં રહે, એટલે જેમ આ શબ્દો આવતા જશે એમ આપણે એની વ્યાખ્યાઓ સમજતા રહીશું। તો આજે આપણે અર્થશાસ્ત્રનો પહેલો પાઠ અને આપણા ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનો 15મો પાઠ આર્થિક વિકાસ વિશે આપણે ભણવાનું છે। બોર્ડ દ્વારા આ પ્રકરણને 4 ગુણ ફાળવવામાં આવે છે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો વધારે પૂછાતા હોય છે। 2 માર્કના પ્રશ્નો પૂછાય, અથવા તો 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય અને 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય। લોંગ ક્વેશ્ચન પૂછાતા હોતા નથી, એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ પાઠમાં વૈકલ્પિક પ્રશ્નો વધારે તૈયાર કરવાના છે, 2 માર્કના હોય એવા પ્રશ્નો। તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ, જેનું નામ છે આર્થિક વિકાસ। તો કેટલાક લોકો આપણા ભારત દેશમાં જોઈએ તો એવા છે કે જે ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, એટલે કે એની પાસે ભૌતિક સંપત્તિ, ગાડી છે, બંગલો છે, સારું સારું ખાવાનું છે, ખૂબ સારું એવું મોટું મકાન છે, બધી ભરપૂર જીવનશૈલી વાળી એમની પાસે વસ્તુઓ છે। જ્યારે બીજી બાજુ જોઈએ તો કેટલાક લોકો એવા છે કે મોટા ભાગની વસ્તી કે પોતાના જીવન ધોરણને ટકાવી રાખવા માટે નિરંતર સંઘર્ષ કરતી રહે છે। તો આવા લોકો છે કે પોતાનું જીવન માંડ માંડ જીવતા હોય, ઘણી બધી તકલીફોનો સામનો કરતા હોય, તો એવા લોકોને આપણે ગરીબ કહીએ છીએ। તો આ લોકો કેવા હશે? તો કે ભાઈ એને ભૌતિક સુખ સુવિધા, સુખ સગવડ, આરામ એ બધું માત્ર એક કલ્પનાનો વિષય હશે, એના માત્ર એ સપના જોતા હશે, એવું બધું એમની પાસે હશે નહીં, એને આપણે ગરીબ કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રકરણનું નામ છે આર્થિક વિકાસ, એનો જ આપણે એક પ્રશ્ન બનાવવાનો છે કે આર્થિક વિકાસ એટલે શું, એની સંકલ્પના આપણે જોવાની છે। તો આર્થિક વિકાસ છે એની સંકલ્પનામાં મુખ્ય 3 બાબતો મહત્વની છે, એ આપણે જોઈએ। તો પહેલું છે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો।
બીજું છે દેશની માથાદીઠ આવકમાં વધારો અને ત્રીજું છે લોકોના જીવન ધોરણમાં સુધારો. તો આધુનિક યુગ એવો છે કે વિશ્વનો જે પ્રત્યેક દેશ છે એ વિકાસ થાય એવા પ્રયત્નો એ કરતો આવ્યો છે. પણ વિકાસ એ માત્ર આર્થિક જ ન હોવો જોઈએ. આ ત્રણ બાબત છે એ તો હોવી જ જોઈએ, પણ એ સિવાય એક ચોથી બાબત છે કઈ, તો કે ભાઈ દરેક વિશ્વના દરેક દેશોમાં સામાજિક પરિવર્તન પણ થવું જોઈએ. આ ત્રણ સિવાય ચોથી બાબત છે સામાજિક પરિવર્તન. એના દ્વારા પણ આર્થિક વિકાસ થયો કહેવાય. તો હવે આપણે આર્થિક વિકાસને સમજવા માટે આ ત્રણેય બાબતોની ચર્ચા કરીશું. એમાં પહેલું છે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો શબ્દ હમણાં મેં તમને કીધું, અર્થશાસ્ત્રનો એક નવો શબ્દ છે, બરાબર, રાષ્ટ્રીય આવક. તમને એવું લાગે કે રાષ્ટ્રીય આવક એટલે શું, એવો મનમાં પ્રશ્ન થાય. તો રાષ્ટ્રીય આવક કોને કહેવાશે? તો કે ભાઈ દેશની જે કુલ આવક છે એને શું કહેવામાં આવશે? રાષ્ટ્રીય આવક. જેમ સદંતર દેશની આ કુલ આવક, રાષ્ટ્રીય આવક વધતી જશે તો આપોઆપ દેશનો આર્થિક વિકાસ શક્ય બનશે. બીજું છે કે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. એક નવો બીજો શબ્દ આવ્યો છે કે માથાદીઠ આવક એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવક, આ રાષ્ટ્રીય આવક ને દેશની જે કુલ વસ્તી છે, દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે, ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહે છે. ખ્યાલ આવ્યો દરેકને કે જેટલી કુલ જેટલી રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ વસ્તી વડે જ્યારે ભાગવામાં આવે ત્યારે દેશની માથાદીઠ આવક મળે. ટૂંકમાં કહીએ તો વ્યક્તિ દીઠ આવક છે એને આપણે માથાદીઠ આવક કહીએ. એક એક વ્યક્તિની જે આવક છે એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. અને એ જ રીતે જે ત્રીજું છે લોકોના જીવન ધોરણમાં વધારો. તો જીવન ધોરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? તો કે ખોરાક છે, સારામાં સારું શિક્ષણ છે, એનું આરોગ્ય છે, રહેઠાણ છે. એ સિવાય ઘણી બધી જે ભૌતિક સુવિધાઓ છે એ બધી જ્યારે એને પ્રાપ્ત થશે ત્યારે એના જીવન ધોરણમાં સુધારો થયો કહેવાશે. આમ આની સાથે સાથે આ ત્રણેય બાબતોની સાથે સાથે મેં હમણાં જ તમને કીધું કે ચોથું શું મહત્વનું હોવું જોઈએ? તો કે સામાજિક પરિવર્તન. આ સામાજિક પરિવર્તન પણ જો દેશમાં થયેલું હશે તો દેશનો આર્થિક વિકાસ થયો ગણાશે. હવે સામાજિક પરિવર્તન થવું એટલે શું? તો કે ભાઈ શિક્ષણમાં સદંતર વધારો થવો, સ્ત્રી શિક્ષણનો જે દર છે એટલે કે સ્ત્રીઓ વધારે ને વધારે ભણતી થાય, પછી જે સમાજમાં જે કુરિવાજો હતા, રૂઢિઓ હતી એ દૂર થાય, જુદી જુદી બાળ લગ્ન પ્રથાઓ હતી એ નાબૂદ થાય, વિધવા પુનર્લગ્ન ના કાયદાઓ આવે એનો અમલ થાય. તો આ રીતે સમાજમાં પરિવર્તન આવે તો દેશનો આર્થિક વિકાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે આર્થિક વિકાસનો ખ્યાલ જોયો. હવે એમાં આપણે જે જીવન ધોરણની માં સુધારણા જોયું હતું કે લોકોને અનાજ મળે એટલે કે સારામાં સારો ખોરાક મળે, કપડાં મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે, વાહન વ્યવહારની સુવિધા પણ એને મળે,
સારામાં સારું રહેઠાણ પણ મળે તો એમના જીવન ધોરણમાં સુધારો થયો કહેવાય છે. હવે ભારતમાં જ્યારે આઝાદી મળી એ પછીના સમયમાં રાષ્ટ્રીય આવક અને જે માથાદીઠ આવક હતી એ સદંતર વધવા લાગી અને એના કારણે કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય આ બધી જે પાયાની સુવિધાઓ હતી એના વપરાશમાં પણ વધારો થયો. એ બધું આપણને ખૂબ સારી રીતે મળવા લાગ્યું. હવે પહેલા કરતા આ જરૂરિયાતો આપણે છે એ ખૂબ જ સારી રીતે સંતોષતા થયા છે અને એટલે જ કહી શકીએ છીએ કે ભારત છે એનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. થઈ ગયો નથી પણ અત્યારે એનો આર્થિક વિકાસ થવાનો શરૂ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશ છે એનો આર્થિક વિકાસ થવાનો શરૂ છે એટલા માટે એને વિકાસશીલ દેશ કહેવાય છે. વિકાસશીલ દેશની વ્યાખ્યામાં તમને સમજૂતી મળે છે કે વિકાસશીલ દેશ કોને કહેવાય કે જે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, થવાનો ચાલુ છે, તેને વિકાસશીલ દેશ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આર્થિક વિકાસનો અર્થ મેળવ્યો. હવે આપણે આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય એના તફાવત દ્વારા એની સમજૂતી મેળવશું. તો બોર્ડ પર તમે જોઈ શકો છો કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એમાં ત્રણ મહત્વના મુદ્દાઓને આધારે એનો તફાવત તમે જોઈ શકો છો. એમાં પહેલું છે વિકાસની પ્રક્રિયાને આધારે બંને વચ્ચે તફાવત છે. બીજું છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે એમાં તફાવત જોવા મળે છે. અને ત્રીજું છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં એ બંનેમાં તફાવત જોવા મળે છે. તો વિકાસની પ્રક્રિયાને આધારે જોઈશું આપણે. એમાં પહેલો મુદ્દો છે કે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક ખ્યાલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક ખ્યાલ છે. હવે ગુણાત્મક ખ્યાલમાં આપણે શું લઈશું તો કે ભાઈ સદંતર આપણા દેશની માથાદીઠ આવક એમાં વધારો થતો રહે, પછી રાષ્ટ્રીય આવક વધે, જીવન ધોરણમાં સુધારો થાય, એ બધી બાબતો છે એ ગુણાત્મક ખ્યાલ કહેવાશે. મિત્રો આપણે જોયું કે આપણો ભારત દેશ છે એનો વિકાસ થઈ રહ્યો છે એટલે ભારત દેશમાં આ બધી વસ્તુ થઈ રહી છે. માથાદીઠ આવક વધે છે, રાષ્ટ્રીય આવક વધે છે, જીવન ધોરણમાં પણ સુધારો થઈ રહ્યો છે એટલે એ એનો ગુણાત્મક ખ્યાલ કહેવાય છે. જ્યારે વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે. પરિમાણાત્મક એટલે કે જે વિકાસ થયો એનું તમને પરિણામ ત્યાં જોવા મળે છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. માથાદીઠ આવક વધી તો એ વિકાસ થયો, પણ માથાદીઠ આવક વધી તો એનું પરિણામ શું આવ્યું તો એ વૃદ્ધિ કહેવાશે. તો આમ પરિણાત્મક ખ્યાલ છે એ વૃદ્ધિ દ્વારા આપણને પરિણામ બતાવે છે. જેમ કે માથાદીઠ આવક કેટલા લોકોની વધી તો એની સંખ્યામાં વધારો બતાવશે. પછી જેટલું આપણું ઉત્પાદન થયું છે એ ઉત્પાદનનું પરિણામ બતાવશે. ત્યારબાદ નિકાસ જેટલી વધી હશે એ નિકાસ દ્વારા શું પરિણામ આવ્યું એ આપણે જોઈ શકશું. અને લોકોની આવક જે વધી છે એના દ્વારા શું પરિણામ આવ્યું એના દ્વારા આપણને આર્થિક વૃદ્ધિ જોવા મળશે. તો આમ આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક ખ્યાલ છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે તફાવત જોઈએ. તો આર્થિક વિકાસ છે નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. જ્યારે ખેડાલાયક જે જમીન છે એમાં વધારો થતા ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. હવે આઝાદી આપણને મળી એ પહેલાનો સમય કેવો હતો તો કે ભાઈ એ પહેલાનો સમય છે એ ખૂબ જ પછાત હતો. આપણે જોઈએ છીએ કે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. પ્રાચીન સમયથી આપણા લોકો, ભારતીય લોકો એ ખેતી કરતા આવ્યા છે. પણ આઝાદી મળી એ પહેલાના સમયમાં અને આઝાદી મળી એ પછીના તરતના સમયમાં આપણી ખેતી હતી એમાં પછાતપણું જોવા મળતું હતું. ધીમે 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 જેમ હરિયાળી ક્રાંતિની શોધ થઈ. વિદ્યાર્થી મિત્રો એક શબ્દ છે હરિયાળી ક્રાંતિ. કોને કહીશું તો કે ભાઈ ખેતી ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થયા,
સુધારેલા બિયારણો આવ્યા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધવા લાગ્યો, યંત્રોનો ઉપયોગ ખેતી ક્ષેત્રે વધવા લાગ્યો, સિંચાઈની સગવડોમાં વધારો થયો. આ બધા સુધારાઓ છે એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. તો આ હરિયાળી ક્રાંતિની શોધ થઈ એટલે એનું પરિણામ શું આવ્યું? તો કે ભાઈ ખેતી ક્ષેત્રમાં જુદા જુદા પાકો હતા એનું ઉત્પાદન વધવા લાગ્યું. પછી નવા બિયારણોની શોધ થઈ તો એના કારણે પણ ઉત્પાદન વધવા લાગ્યું અને એ બધાના કારણે આર્થિક વિકાસ થયો. તો સંશોધન થયું શેનું? તો કે હરિયાળી ક્રાંતિનું. તો આવી રીતે જે નવા નવા સંશોધનો થયા એના કારણે જે ઉત્પાદનમાં વધારો થયો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. હવે વૃદ્ધિ કોની કહીશું? તો કે ભાઈ વિકાસ તો થયો જ છે. આપણી પાસે જમીન તો હતી જ, એ જમીનમાં સંશોધન દ્વારા, શોધખોળો દ્વારા આપણે વધારો કર્યો, એને આપણે આર્થિક વિકાસ કીધો. અને જેટલી જમીન હતી એના કરતા વધારે આપણે જમીન ખરીદી અને એ ખેડાણ લાયક જમીનમાં આપણે વધારો કર્યો અને એ જમીન વધી તો ખેતીનું ઉત્પાદન પણ વધ્યું, ત્યારે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું. તો જેમ કે આપણે જોયું કે હરિયાળી ક્રાંતિના શોધથી ઉત્પાદન વધ્યું તો એને આપણે આર્થિક વિકાસ કીધો. હવે આ જ રીતે હરિયાળી ક્રાંતિની શોધ દ્વારા જે જમીનો વધવા લાગી, જે બિયારણો હતા સુધારેલા એ પણ વધવા લાગ્યા, યંત્રોમાં પણ વધારો થવા લાગ્યો, તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું. ત્રીજો મુદ્દો છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. એમાં આપણે જોઈએ તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ તમને કીધું કે વિકાસશીલ દેશ કોને કહીશું? તો કે ભાઈ જે દેશનો વિકાસ થઈ રહ્યો છે એટલે વિકાસ થવાનો શરૂ છે એવા દેશને આપણે વિકાસશીલ દેશ કહીશું. તો કયો દેશ આવશે? તો કે ભાઈ આપણો ભારત દેશ. ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. હવે આ ભારત દેશની રાષ્ટ્રીય આવક છે એ સતત વધ્યા જ કરશે, તો એને આપણે આર્થિક વિકાસ કહીશું. અને બીજી બાજુ છે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો. વિકસિત દેશો આપણે કોને કહીશું? તો કે જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે, વિકાસ થઈ ચૂક્યો છે છતાં હજી એમાં વધારો થાય છે, નવું ને નવું કંઈક વિકાસનું પરિણામ તમને જોવા મળે છે, ત્યારે એવા દેશને આપણે વિકસિત દેશો કહીશું. કેવા રાષ્ટ્ર એમાં આવશે? અમેરિકા છે, ફ્રાન્સ છે, જર્મની છે, એ સિવાય યુરોપના અન્ય રાષ્ટ્રો છે, એ બધા વિકસિત દેશો કહેવાશે. તો વિકસિત દેશોની જે રાષ્ટ્રીય આવક છે એમાં વધારો થવો એને આર્થિક વૃદ્ધિ કહેવાશે. કેમ એમ? કારણ કે પહેલેથી વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક તો વધેલી જ છે છતાં એમાં વધારો થતો જોવા મળે છે, એટલા માટે એ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક છે એને આર્થિક વૃદ્ધિ પણ કહેવાય છે. ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થીને? અને સદંતર આનો મુહાવરો કરતા રહેજો. તફાવતો છે એ પરીક્ષામાં 2 માર્ક તરીકે પૂછાય છે અને એ જ રીતે આર્થિક વિકાસનો અર્થ છે એ પણ 2 માર્કના પ્રશ્ન તરીકે પૂછાતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જે વિકાસશીલ રાષ્ટ્ર છે એના લક્ષણો વિશે અભ્યાસ કરવાનો છે. તો વિકાસશીલ અર્થતંત્ર છે એના લક્ષણો કેવા હશે? તો વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રને માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકનો જે 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ જોઈએ તો $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા જે દેશો છે એને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો છે એને આપણે વિકાસશીલ રાષ્ટ્ર તરીકે, વિકાસશીલ અર્થતંત્ર તરીકે ગણાવીએ છીએ. એના લક્ષણો જોઈએ તો પહેલું એનું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. તો
તો વિકાસશીલ દેશોની જે રાષ્ટ્રીય આવક છે એ કેવી હશે? તો કે નીચી હશે. વસ્તી વૃદ્ધિનો દર છે એ વધારે હશે, એટલે કે વસ્તી છે સતત વધ્યા જ કરતી હશે, પણ જેટલી વસ્તી વધશે એની સામે કમાનારા વ્યક્તિ ઓછા હશે, આવક મેળવનારા વ્યક્તિ ઓછા હશે, એટલે એની માથાદીઠ આવક પણ ઓછી જોવા મળશે. તો આવી નીચી માથાદીઠ આવક હશે એટલે એ લોકોનું જીવન ધોરણ પણ ખૂબ જ નીચું હશે, પછાત પણ જોવા મળશે. યોગ્ય ખોરાક નહીં ખાતા હોય, સારું રહેઠાણ એ લોકો પાસે નહીં હોય, એ લોકોનું આરોગ્ય પણ કથળેલું હશે. આમ નીચી માથાદીઠ આવક એ વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ છે. બીજું જોઈએ કે વસ્તી વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આપણો ભારત દેશ ભલે વિકાસશીલ રાષ્ટ્ર હોય પણ હજી એમાં પછાતપણું છે, હજી આપણા દેશમાં રૂઢિચુસ્તતા જોવા મળે છે. એનું પરિણામ એ છે કે સતંતર વસ્તી વૃદ્ધિ થતી જોવા મળે છે. તો વસ્તી વધારો છે એ આપણા ભારત દેશમાં 2% કરતા પણ વધારે જોવા મળે છે. સતંતર વસ્તી વૃદ્ધિ થયા જ કરે છે. અંકુશ બહુ જ ઓછો આપણે લાવી શક્યા છીએ. ત્રીજું એનું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેતી છે અહીંયાની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. તો દેશના 60% કરતા પણ વધુ લોકો છે એ ખેતી પર આધાર રાખે છે, અને રાષ્ટ્રીય આવક છે એમાં પણ 25% જેટલો ફાળો ખેતીનો છે. તો આમ આપણા ભારત દેશના લોકો છે એ સૌથી વધારે ખેતી ઉપર આધારિત હોવાથી આપણી માથાદીઠ આવક પણ ઓછી રહે છે, અને એની સાથે સાથે આપણી રાષ્ટ્રીય આવક પણ ઓછી રહે છે. હવે ચોથું જોઈએ આવકની વહેંચણીની અસમાનતા. તો આવક એટલે શું? તો કે ભાઈ આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ અને એના બદલામાં આપણને જે નાણું મળે એને આપણે શું કહીશું? આવક. તો આવી આવક છે એની અસમાનતા વિકાસશીલ દેશમાં જોવા મળે છે. તો આવક અને ઉત્પાદનના સાધનોની જે વહેંચણી છે એની અસમાનતામાં વધારો થતો રહ્યો છે સતત, અને જેમાં ગ્રામીણ અને શહેર બંને ક્ષેત્રમાં આ આવકની અસમાનતામાં તફાવત જોવા મળે છે. દેશના ટોચના જે 20% ધનિક લોકો છે એ લોકોનો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો મળે છે. 40% હિસ્સો એ લોકો ધરાવે છે, જ્યારે 20% ગરીબ લોકો છે ગામડાના, એ લોકો રાષ્ટ્રીય આવકનો માત્ર 10% જ હિસ્સો ધરાવતા હોય છે. આમ ધનિક લોકો છે એનું વર્ચસ્વ વધારે જોવા મળે છે. આગળનું લક્ષણ આપણે જોઈએ બેરોજગારી. બેરોજગારીનો અર્થ થાય છે બેકારી. તો બેકારી કોને કહીશું? અર્થશાસ્ત્રનો એક નવો શબ્દ આવે. તો બેકારી કહીશું કોને? તો કે ભાઈ જે લોકો શિક્ષિત છે, એમને કામ કરવું છે, કામ કરવાની ઈચ્છા એ ધરાવે છે, શક્તિ એનામાં રહેલી છે, છતાં એ વ્યક્તિને કામ મળતું નથી, ત્યારે એ વ્યક્તિ બેરોજગાર એટલે કે બેકાર કહેવાય છે, અને આવી પરિસ્થિતિને બેકારી કહેવામાં આવે છે. તો વિકાસશીલ રાષ્ટ્રો એવા છે કે ખૂબ જ વધારે અહીંયા આગળ બેકારી જોવા મળે છે. એ કુલ શ્રમિકોના 3% કરતા વધારે બેકાર લોકો છે, એટલે કે જેટલા શ્રમિકો કામ કરે છે એના 3% જેટલા તો બેકાર છે આપણા ભારત દેશમાં. હવે બેરોજગારી છે એ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, એટલે કે જુદા જુદા પ્રકારે જોવા મળે છે. જેમ કે મોસમી બેકારી છે, પછી પ્રચ્છન્ન બેકારી છે, ઔદ્યોગિક બેકારી છે, શિક્ષિત બેકારી છે, એવી ઘણી બધી બેકારીના પ્રકાર છે. આપણે પાઠ 18 ભણીશું ત્યારે એમાં વિગતે એનો અભ્યાસ કરવાનો છે. તો આવા બેકારીના સ્વરૂપો આ વિકાસશીલ રાષ્ટ્રમાં જોવા મળે છે. આગળનું જોઈએ આપણે ગરીબી. તો ગરીબી છે એ વિકાસશીલ રાષ્ટ્રનું પણ એક મહત્વનું લક્ષણ છે. ગરીબી હશે તો બેરોજગારી હશે, બંને શબ્દ એકબીજા સાથે સંકળાયેલા છે. તો ગરીબ વ્યક્તિ કોને કહેવાશે? તો કે ભાઈ જે વ્યક્તિને ખોરાક નહીં મળે, આરોગ્ય એનું સારું નહીં હોય, કપડાં એની પાસે નહીં હોય, સારું રહેઠાણ એની પાસે નહીં હોય, ભૌતિક સુખ સગવડ નહીં હોય, એનું જીવન ધોરણ પણ કથળેલું હશે, ત્યારે આવી વ્યક્તિ છે એ ગરીબ કહેવાશે.
અને આવા ગરીબોની જે પરિસ્થિતિ છે એને ગરીબી કહેવાય છે. તો વિકાસશીલ રાષ્ટ્રમાં ગરીબી જોવા મળે છે અને ગરીબીને કારણે જ બેકારીનો ઉદ્ભવ થતો હોય છે. તો જે લોકો આપણે જોયું કે પ્રાથમિક જરૂરિયાતો, આ બધી મેં તમને જે કીધી, અનાજ, કપડાં, રહેઠાણ, એવી પ્રાથમિક જરૂરિયાતો મેળવી શકતા નથી, એને આપણે ગરીબ કહીએ છીએ. અને જેટલી દેશમાં કુલ વસ્તી છે, એટલે કે આપણા ભારત વિકાસશીલ દેશમાં જેટલી કુલ વસ્તી છે એના ત્રીજા ભાગ જેટલી વસ્તી છે એ ગરીબ છે, એવું આપણે કહી શકીએ છીએ. આગળનું એક લક્ષણ જોઈએ, દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એટલે કે બે મોઢાવાળું અર્થતંત્ર. તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ છે એ દ્વિમુખી જોવા મળે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તાર છે, એટલે કે ગામડું છે એક બાજુ. હવે ગામડાની સ્થિતિ કેવી છે? તો કે ભાઈ ત્યાં ખેતી તો ચાલે છે, પણ ખેતી કઈ પદ્ધતિ દ્વારા? તો કે ભાઈ જૂની પછાત પદ્ધતિ દ્વારા ખેતી થાય છે. હવે આ ગામડામાં જૂની પુરાણી યંત્ર સામગ્રીનો ઉપયોગ કરીને ખેતી પદ્ધતિ થાય છે. એટલે પરિણામ શું આવશે? તો કે ખેડૂત છે એ સારામાં સારું વધારેમાં વધારે ઉત્પાદન કરી શકશે નહીં અને વધારે આવક મેળવી શકશે નહીં. એની સામે જોઈએ તો શહેરોમાં શું સ્થિતિ હશે? તો કે ભાઈ આધુનિક જીવન તમને અહીંયા જોવા મળશે. આધુનિક ઉદ્યોગોનો વિકાસ થયેલો હશે, નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ થયેલી હશે, નવા નવા યંત્ર સામગ્રીનો ઉપયોગ થયો હશે અને સારામાં સારી આવક મેળવતા લોકો અહીંયા શહેરોમાં રહેતા હશે. આવક વધારે હશે એ લોકો પાસે, એટલે એમની જીવનશૈલી પણ કેવી હશે? સારામાં સારી જોવા મળશે. તો આવી રીતે એક બાજુ ગામડામાં પછાતપણું જોવા મળશે, જ્યારે શહેરોમાં એક બાજુ વૈભવશાળી જીવન જોવા મળશે. તો આવી રીતે વિકાસશીલ રાષ્ટ્ર છે એનું અર્થતંત્ર દ્વિમુખી જોવા મળે છે. આગળ જોઈએ, પાયાની અપર્યાપ્ત સેવાઓ. જે પાયાની સેવાઓ કહેવાય, એટલે કે મહત્વની સેવાઓ છે, એ વિકાસ માટે અનિવાર્ય હોય છે, જરૂરી હોય છે. આ બધી સેવાઓ આપણી પાસે હશે તો આપણા ભારત દેશનો, વિકાસશીલ દેશનો વિકાસ છે એ સદંતર થયા કરશે. કેવી પાયાની સેવાઓ? તો કે ભાઈ શિક્ષણ છે, વાહન વ્યવહાર છે, ગામડાઓમાં મળતી જે વીજળી છે, આરોગ્ય છે, બેન્કિંગ છે, આ બધાનો સમાવેશ એમાં થાય છે. હવે જે દેશોમાં જો આ પાયાની સેવાઓ નહીં હોય તો એ દેશોમાં વિકાસ માટે અવરોધરૂપ બનશે. આપણે ગામડામાં જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વીજળીની સમસ્યાઓ સદંતર જોવા મળે છે. વીજળી કાપ હોય છે, પરિણામ શું આવે? ખેડૂતને ખેતીમાં જે યંત્રોનો ઉપયોગ કરવો હશે કૂવામાંથી પાણી કાઢવા માટે કે અન્ય વસ્તુ માટે, તો એ કરી શકશે નહીં. પરિણામ શું આવશે? તો કે ભાઈ એનું ઉત્પાદન એને જેટલું જોઈએ એટલું મળશે નહીં. વાહન વ્યવહાર, હવે એને ખેતીમાં પાક તો ઉગાડે, પણ એ પાક ઉગાડવા માટે એને અન્યત્ર લઈ જવા માટે વાહનની જરૂર પડશે. ત્યારે એ ગામડાના રસ્તાઓ શહેરો સાથે જોડાયેલા જ નથી, ત્યાં વાહન વ્યવહાર જ શક્ય નથી. તો એ ઉત્પાદન શહેરો સુધી પહોંચશે કેવી રીતે? તો આવા પ્રશ્નો દ્વારા આર્થિક વિકાસ અટકે છે. એટલે વિકાસશીલ દેશોમાં આવી પાયાની સેવાઓનો પણ અભાવ જોવા મળે છે. આગળનું લક્ષણ જોઈએ આપણે, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો વિદેશ વ્યાપારનું સ્વરૂપ છે એ વિકાસશીલ દેશોમાં અલગ જ જોવા મળે છે. જે કૃષિ પેદાશો છે, એટલે કે ખેતીમાંથી જે વસ્તુઓ આપણને મળે છે, બગીચાની જે પેદાશો છે અને તેમજ કાચી ધાતુઓ જે નીકળે છે એની નિકાસ આપણે કરીએ છીએ. હવે આ નિકાસ કેવી છે? તો કે ભાઈ આ પ્રકારની જે આ વસ્તુની નિકાસ કરીએ છીએ એ તો પહેલેથી જ સામેના વિદેશમાં એ વસ્તુ થતી હોય છે, ઉગતી હોય છે, ઉત્પાદન થતું હોય છે અને આપણે એ જ વસ્તુની નિકાસ કરીએ છીએ. તો એના દ્વારા આપણે એ નિકાસની માંગ છે એ ઓછી રહેશે, એની સામે એના ભાવ પણ આપણને ઓછા મળશે, એટલે કે આપણે વિદેશી મૂલ્યમાં ઓછું મેળવી શકશું અને એથી જે નિકાસ દ્વારા આપણને કમાણી થવી જોઈએ એ કેવી રહેશે? ઓછી. તો આમ વિદેશી મૂલ્યમાં આપણને ઓછું મળશે. વિદ્યાર્થી મિત્રો, એક નવો શબ્દ આવ્યો છે, વિદેશી મૂલ્યમણ. કોને કહેવાશે?
તો કે ભાઈ વિદેશમાં આપણે જે નિકાસ કરીએ છીએ અને એના દ્વારા આપણે જે આવક મેળવીએ છીએ એવી વિદેશી આવકને આપણે વિદેશી હુંડિયામણ કહીએ છીએ. તો આવું વિદેશી હુંડિયામણ એટલે કે નિકાસ દ્વારા જે આવક થાય છે એ આપણને ઓછી મળે છે. જ્યારે આયાત કરીએ છીએ, આયાત કરવું એટલે બહારના જે દેશો છે એની પાસેથી આપણે વસ્તુ ખરીદીને લાવીએ. તો આપણો દેશ એવો છે કે ઔદ્યોગિક પેદાશો અને યંત્રો છે એ યંત્રો અને ઔદ્યોગિક પેદાશોની આપણે બહારના દેશોથી આયાત કરવી પડે છે. તો આયાત કરવા માટે એનો ખર્ચો છે એ વધી જતો હોય છે. આવા વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો એ પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધે છે. તો આમ ઉપર મુજબ વિકાસશીલ રાષ્ટ્રના જે લક્ષણો છે એ આપણે જોઈ શકીએ છીએ અને વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી આ લક્ષણો એને લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં આ પાઠના આગળના તફાવત આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. તમારે આજે લેસનમાં આર્થિક વિકાસનો અર્થ અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવત વિશે લેસન કરવાનું છે અને તમારા શિક્ષકોનું જે ગ્રુપ હોય, તમારા ધોરણનું જે ગ્રુપ હોય એમાં તમારે લેસન કરીને હોમવર્ક મૂકવાનું છે. અસ્તુ.